નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, જેમ ઉંમર વધતી જાય એમ શરીર પ્રોટીન મેળવવાની જે જરૂરિયાત હોય સતત બદલવા થતો જાય। મિત્રો, આપણી ઉંમર 50 કે 60 વર્ષની ઉપર વધી જાય ત્યારે બને કે શરીર તેની માંસપેશી ધીમે ધીમે નબળી પડવા લાગે। તેના પરિણામ સ્વરૂપે પહેલા જે સીડી સરળતાથી ચડી શકાતી, જે પગથિયા સરળતાથી ચડી શકાતા, તે ચડવામાં હવે વિચાર કરવો પડે। પહેલા જે સરળતા દોડી ચાલતા એ નથી થઈ શકતું પહેલાના સમયમાં। હવેના સમયમાં ઘણો ફેર છે। ઘણીવાર એવું મન થાય કે આપણે આપણા પૌત્ર પૌત્રી સાથે બગીચામાં રમીએ, શરીર સાથ નથી દેતું। ખાસ કરીને સમય આજકાલ દરેક વડીલના સામાન્ય બનતી જાય। મિત્રો, આવું થવાનું મુખ્ય કારણ કે આપણી માંસપેશી ધીમે ધીમે નબળી પડવા લાગી છે, અને માંસપેશીઓ પણ નબળી પડવાનું જો મુખ્ય કારણ હોય તો શરીરમાં પ્રોટીનની ઉણપ। આજના આ વિડીયોમાં હું તમને લોકોને 10 થી 12 એવી સંપૂર્ણ વેજીટેરિયન એટલે કે શાકાહારી વસ્તુ સૂચવું કે જેમાંથી તમારા આખા દિવસની જરૂરિયાતનું પૂરતું પ્રોટીન તમને ખૂબ સરળતાથી મળી જાય। આ માટે તમારે કોઈ અન્ય ખોરાકનો આગ્રહ પણ નહીં રાખવો પડે। આ વસ્તુ એવી કે જે સરળતાથી ઘરમાં ઉપલબ્ધ હોય। બીજી વાતો ન કરતા સીધી જ શરૂ કરીએ તો આજનો વિડીયો। મિત્રો, સૌથી પહેલાં વાત કરવા જાઉં તો જ્યારે આપણી ઉંમર 30 વર્ષથી ઉપરની થાય, દર વર્ષે આપણી માંસપેશી ધીમે ધીમે દર દશકામાં એટલે કે 10 વર્ષથી 3 થી 5% ધીમો ઘસારો લાગવા લાગે, ધીમે ધીમે ક્ષતિયુક્ત થતી જાય। આ સમસ્યા ખાસ કરીને 60 વર્ષ પછીની ઉંમરમાં વધારે ઝડપથી થવા લાગે। તેના પરિણામ સ્વરૂપે આ સમયે યોગ્ય ખાણીપીણીની પસંદગી કરવી, યોગ્ય પ્રોટીનયુક્ત ખોરાક પસંદ કરવો આપણા શરીર માટે ખૂબ જ વધારે જરૂરી બની જાય। ખાસ કરીને વાત કરવા જાવ તો મેડિકલ સાયન્સની ભાષામાં આ સમસ્યાને સાયકોપિનિયા તરીકે ઓળખાય। તે ઘસાવા લાગે અને નબળી પડવા લાગે એવી કઈ વસ્તુ કે જેને ખાવી જોઈએ જેથી કરીને આપણા શરીરની રોજિંદી પ્રોટીનની જરૂરિયાત ખૂબ જ સરળતાથી સંતોષી શકાય। નંબર 1, જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ રાજમા। મિત્રો, રાજમા દર 100 ગ્રામ રાજમાની અંદર લગભગ 24 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય। હવે તરત જ પ્રશ્ન થાય કે આપણે લોકોએ કેટલું પ્રોટીન રોજિંદા જીવનમાં લેવું। તમને લોકોને જણાવું કે એક અંદાજ મુજબ જીરું આપણું કુલ વજન 800 થી 1 ગ્રામ જેટલું હોય તો રોજ લઈ શકો। એનો મતલબ કે તમે લોકો અત્યારે તમારું વજન માની લો કે 50 કિલો, તો તમારે લોકોએ 48 થી 50 ગ્રામ જેટલા પ્રોટીન છે તમારા રોજિંદા ડાયટમાં લેશો માટે પર્યાપ્ત છે। રોજિંદી ક્રિયા કરવા માટે રાજમા તો તરત જ પ્રશ્ન થાય કે આમાં સંપૂર્ણ પ્રોટીન નથી। આ સાચી વાત। રાજમામાં 9 એમિનો એસિડ હોવા જોઈએ તે નથી, પરંતુ એમાં 8 એમિનો એસિડ છે। તેમાંનું એક એમિનો એસિડ કે જેને મિથિયોનાઇન તરીકે ઓળખાય તેનો સમાવેશ તેમાં નથી થતો। પણ ક્યારેક પણ આપણે રાજમા એકલા નથી ખાતા। રાજમાને હંમેશા ભાત સાથે કે રોટલી સાથે ખાઈએ। આ મિથિયોનાઇન નામનો એમિનો એસિડ તે રોટલી અને ભાતમાંથી મળી આવે, એટલે આ આપણી થાળી મળી અને સંપૂર્ણ પ્રોટીનયુક્ત થાળી બની જશે। કારણ કે આની સરખામણી તમે નોનવેજ ખોરાક સાથે કરો તો નોનવેજ ખોરાકમાં 9 એમિનો એસિડ રહેલા હોય, જ્યારે આમાં એમિનો 9 હોવા જોઈએ। આ રીતે ત્યારબાદ મિત્રો વાત કરવા જઈએ તો એવું પણ સૂચવે કે રોજે રોજ જે લોકો કઠોળ ખાવાનો આગ્રહ રાખે તેમનું ડાયાબિટીસ થવાનું જોખમ વધે, તેમાં 20% જેટલો ઘટાડો થાય। જ્યારે નોન વેજીટેરિયન ખોરાક ખાવાના છે જે લોકો આગ્રહ રાખે તેમને આ બધી જ સમસ્યા શરીરમાં ઉત્પન્ન થવાનું જોખમ છે તેમાં વધારો થાય છે। આ ઉપરાંત મિત્રો, રાજમા તેને કિડની માટે પણ એક સુપરફૂડ મનાય છે। જ્યારે અન્ય જે નોનવેજ ખોરાક છે તેમાં રોજે રોજ ખાશો તો તેનું રોજે રોજ સેવન કરશો તેનાથી લાંબે ગાળા તમારા શરીરના અંદરના અંગો તેને પણ નુકસાન થઈ શકે। આ ઉપરાંત મિત્રો, સફેદ અને કાળા ચણા, મિત્રો જેને આપણે કાબુલી ચણા પણ કહીએ, આ ચણાનું સેવન કરશો તો તેમાંથી પણ સારી એવી માત્રામાં પ્રોટીન તમને લોકોને મળી જશે। યાદ રહે કે જો શક્ય હોય તો આ બધી જ વસ્તુઓનું સેવન બપોરના સમયે કરવું। આ બધા જ ખોરાક પચવામાં ભારે છે અને બપોરના સમયે આપણી જઠરાંગી છે સતેજ રહેલી હોય, એટલા માટે આ વસ્તુઓનું સેવન બપોરે કરવું। મિત્રો, આગળ વાત કરવા જઈએ તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આવેલું છે તે છે દાળિયા। મિત્રો, કાળા ચનાને કડાઈ ઉપર કોઈ પણ વસ્તુ ઉમેર્યા વગર અડધી કલાક સુધી એમનેમ શેકવા દો, તે દાળિયાનું સ્વરૂપ ધારણ કરે। હવે દાળિયા ખાવાનો આગ્રહ આપણે બધા લોકો રાખીએ છીએ। તમને જણાવીએ કે 100 ગ્રામ દાળિયાની અંદર 20 થી 22 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય। હવે દાળિયાને જ્યારે શેકવામાં આવે ત્યારે એમાંથી ફાઇટિક એસિડ અને અમુક ચોક્કસ પ્રકારના ન્યુટ્રિયન્ટ છે એ દૂર થઈ જાય।
જે પ્રોટીન છે તેની ગુણવત્તા સુધરી જાય, તેની પાચન ક્ષમતા ખૂબ વધારે થઈ જાય. તે માટે દાળિયાનું સેવન પણ કરી શકો. મિત્રો, જે લોકો વર્કઆઉટ કરે તે લોકોએ દાળિયાનો પાવડર બનાવી તેમાં પાણી ઉમેરી અને દાળિયાનું સત્તુ કહેવામાં આવે છે કે જેનું ઉત્તર પ્રદેશના લોકો છે તે ખૂબ જ સેવન કરે અને તેને પ્રોટીનનો એક સારામાં સારો સોર્સ મનાય છે. તમે દાળિયા છે તેને સાંજના શેક્સ તરીકે ખાઈ શકો. તમારા શરીર માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. આપણે મસાલાવાળા દાળિયાની વાત નથી કરતા. સિમ્પલ સાદા દાળિયા તે જ આપણે લોકોએ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. ત્યારબાદ મિત્રો, પ્રોટીન જો કોઈ સારામાં સારો સોર્સ હોય, ત્રીજા નંબર ઉપર છે દૂધ. મિત્રો, આ શબ્દ મૂકું એટલે તરત જ તમને થશે કે દૂધ કહી રહ્યા છો. ઘણીવાર તમે કીધું કે આજકાલ ક્વોલિટી દૂધ ખરાબ આવે છે, અને તે જ સ્થાન આપણા મગજમાં પ્રશ્ન ઉત્પન્ન કરી શકે. કારણ કે આજકાલ તમને લોકોને ખ્યાલ હશે કે મોટા ભાગનું દૂધ તે જર્સી અને HF ગાયમાંથી ખાસ કરીને 90% દૂધ છે મેળવવામાં આવે. તે ઉપરાંત મિત્રો, આ વાત સત્ય નથી, કારણ કે 10% તે ગાયો એવી પણ છે કે જેને ગૌશાળામાં ઉછેરવામાં આવે છે. સંપૂર્ણ આપણી દેશી ગાયો અને આ ગાયોનું દૂધ સંપૂર્ણ આપણા માટે પીવાલાયક હોય. ઘણીવાર તમને એવો પ્રશ્ન થાય કે ગાય તેનું સંપૂર્ણ દૂધ તેના હક પર વાછડો રહેલો છે. પણ મિત્રો, જણાવું કે જે લોકો ક્યારેક ગાયને પાડી હશે, ગાય જે લોકો ઘરે હશે તે લોકોને વાછડામાં દૂધ છે, કારણ કે ગાયને 4 આંચળ હોય તેમાંથી 2 આંચળનું દૂધ વાછડીની ભૂખને તૃપ્ત કરે. એટલા માટે આયુર્વેદમાં પણ હાન નામનો શબ્દ વાપર્યો છે. મતલબ કે આંચળનું દૂધ વાછડી માટે બાકીના 2 આંચળનું દૂધ સેવન તમે કરી શકો. આ દૂધ પ્રોટીનથી ભરપૂર હોય. આ દૂધમાં રહેલું પ્રોટીન એક સારી ગુણવત્તાયુક્ત અને સંપૂર્ણ પોષક તત્વથી ભરપૂર હોય. માત્ર તમને પ્રોટીન જ નહીં, પણ પ્રોટીનની સાથે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, આ તમામ પ્રકારના મિનરલ્સ અને વિટામિન્સ પણ પૂરું પાડવાનું કાર્ય કરે છે. સાથે મિત્રો, તમને લોકોને 1 ગ્લાસ દૂધ જો તમે લોકો પીવાનો આગ્રહ રાખો છો તો તેમાંથી તમને 10 ગ્રામ જેટલું સારું પ્રોટીન મળી આવે. આ ઉપરાંત તમે ગૂગલ પર સર્ચ કરી શકો આજુબાજુમાં કઈ જગ્યાએ સારું દેશી ગાયનું શુદ્ધ દૂધ મળે છે. આ દૂધ પીવાનો તમે રોજ 1 ગ્લાસ પણ પીવાનો આગ્રહ રાખો. તેનાથી તમારા શરીરને ખૂબ જ સારો ફાયદો જોવા મળે. તેમાંથી મળતું પ્રોટીન તે આપણી માંસપેશીને સમારકામ કરશે, માંસપેશીઓને ફરીથી બંધાવાનું, રચવાનું કાર્ય કરશે. ત્યારબાદ મિત્રો, આગળ વાત કરીએ તો પ્રોટીનના સારા સોર્સમાં વટાણાનો પણ સમાવેશ થાય. 100 ગ્રામ વટાણાની અંદર લગભગ 7 ગ્રામ જેટલું પ્રોટીન હોય. આ એક હેલ્થી પ્રોટીન છે જે આપણે ડાયાબિટીસના લેવલને પણ કંટ્રોલ કરવાનું કાર્ય કરે. તેની સાથે હાર્ટ એટેકના જોખમને પણ ઘટાડે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો પ્રોટીન છે, કારણ કે પ્રોટીન વેટ લોસ કરતા લોકોએ પણ ચોક્કસથી લેવું જોઈએ. તેનું મુખ્ય કારણ કે પ્રોટીનનું જ્યારે તમે સેવન કરો તો તેનાથી મોટામાં મોટો ફાયદો થશે કે તમારું પેટ લાંબુ સમય સુધી ભરેલું રહે. તેના પરિણામ સ્વરૂપે તમને ખાવાનું મન નહીં થાય. આપમેળે તમારું શરીર ધીમે ધીમે ઘટવા લાગશે. સાથે મિત્રો, તમારે એક મગફળી ખાવી, તેની અંદર પણ 7 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય. તમારી હાર્ટની હેલ્થ છે, તમારા હૃદયનું સ્વાસ્થ્ય, તેને પણ સારું જાળવવા માટે ખૂબ જ વધારે ઉપયોગી છે. મિત્રો, આ ઉપરાંત વાત કરવા જઈએ તો તમારે લોકોએ પ્રોટીનના અન્ય કોઈ ચોક્કસથી સોર્સ ઉપર આધાર રાખવાની જરૂર નથી. આ વસ્તુઓને ખાશો તેમાંથી તમારા આખા દિવસની કુલ જરૂરિયાત છે તેનું પ્રોટીન તમને મળી જશે. મિત્રો, 8 થી 1.5% જેટલું પ્રોટીન તમારે લેવું. એનો મતલબ એવો જરાય નથી કે તમારે લોકોએ વજન 100 કિલો છે તો એનો મતલબ કે એવું થાય કે તમારે 100 ગ્રામ જેટલું પ્રોટીન રોજે લેવું જોઈએ. ના, રોજનું 48 થી 50 ગ્રામ પ્રોટીન એક સામાન્ય માણસ માટે જરૂરી છે. સવારે ઉઠે, જોબ ઉપર જાય, હળવી કસરત કરવી તેમના માટે પૂરતું છે. આટલું પ્રોટીન ઇનફ છે. સાથે મિત્રો, અન્ય એવી વસ્તુ તમને જણાવીએ કે જેમાંથી તમને ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે તો એ ચણા. જી મિત્રો, 100 ગ્રામ ચણામાંથી 200 ગ્રામ જેટલું પ્રોટીન મળે. દર 100 ગ્રામ મગની અંદરથી 24 ગ્રામ, દર 100 ગ્રામ પનીરની અંદર 18 ગ્રામ અને 100 ગ્રામ મસૂરની દાળની અંદર 26 ગ્રામ, જ્યારે 100 ગ્રામ દહીંની અંદર 10 ગ્રામ જેટલું પ્રોટીન રહેલું હોય. આ ઉપરાંત તમે 100 ગ્રામ બદામ લ્યો છો એટલે એક આલમંડ, તો એની અંદર 21 ગ્રામ જેટલું પ્રોટીન. 100 ગ્રામ જેટલા કોળાના બીજ લ્યો છો તો તેમાંથી 32 ગ્રામ જેટલું પ્રોટીન. 100 ગ્રામ જેટલા રાજમા, એનાની અંદરથી 22 થી 24 ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે. આ ઉપરાંત પ્રોટીનનો કોઈ સારો એવો મોટો સોર્સ હોય તો મિત્રો એ છે સોયાબીન. 100 ગ્રામ સોયાબીનની અંદર 36 ગ્રામ જેટલું પ્રોટીન મળી આવે. સોયાબીન ખાતો પણ નથી અને આપને સોયાબીન લેવાની સલાહ આપતા નથી. એટલા માટે, કારણ કે
ભારત અને અન્ય ઘણા દેશોમાં પ્રાણીઓને ખવડાવવા માટે પણ સોયાબીનનો ઉપયોગ કરાય છે અને એટલા માટે સોયાબીનમાં આજ સુધીમાં ઘણું બધું મોડિફિકેશન થઈ ગયું. આપણા માટે થોડું નુકસાનકારક છે, એટલા માટે સોયાબીનના બદલે તમે અન્ય જે વસ્તુ અહીં રિકમેન્ડ કરેલી છે, જે સંપૂર્ણ શાકાહારી હોય તેનું સેવન કરી શકો. તેનાથી ખૂબ સારો એવો ફાયદો થાય છે. હવે વાત કરીએ તો શા માટે નોન વેજીટેરિયન ખોરાક જેમાં ઈંડાનો સમાવેશ થાય છે તેનું સેવન ન કરવું જોઈએ. તો એ જણાવી દઈએ કે એક સામાન્ય મરઘી છે, એક વર્ષમાં 15થી 20 ઈંડા આપવા માટે જ સક્ષમ છે, પરંતુ કોમર્શિયલ ઉત્પાદન માટે એવી વાતાવરણ ઉછેર કરવામાં આવે છે, ચોક્કસ ટ્રીટમેન્ટ અપાય છે કે જેથી તે એક વર્ષના 300 ઈંડાઓનું ઉત્પાદન કરી શકે. એમાં કહેવાય તો મિત્રો આ જે એક છે તે આપણા શરીર માટે નુકસાનકારક છે, તેને ખાવાનું જ ન જોઈએ. એટલા માટે તમારે લોકોએ પણ સારું હેલ્થ બનાવવું, સારું સ્વસ્થ બનાવવું, એક હેલ્થી જીવન જીવવું એ કોઈ ચોક્કસથી બોડી બિલ્ડિંગ નથી. તો તમે લોકો અહીં જણાવેલ જે વસ્તુ છે તે 10 થી 12 વસ્તુ અહીં મેં સંપૂર્ણ શાકાહારી જણાવી, તેનું સેવન કરવાનું શરૂ કરો. મિત્રો, ગેરંટી સાથે કહી શકું કે રોજના પ્રોટીનની જરૂરિયાત સંતોષવા તમારે માંસપેશી છે તે તંદુરસ્ત અને મજબૂત જળવાઈ રહેશે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્ર સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.